गुड मॉर्निंग मित्रों। श्री बनासकांठा कड़वा पाटीदार संस्कार मंडल सायंस कॉलेज पालनपुर में आपનું स्वागत है। मित्रों, आज આપણે आणवीय કક્ષકોના પ્રકાર અંગેની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ જોઈશું आणवीय કક્ષકોના કેવા પ્રકાર છે। તો દ્વિપરમાણુ અણુઓની आणवीय કક્ષકોને સિગ્મા, પાઈ અથવા ડેલ્ટા વગેરે સંજ્ઞાઓ વડે દર્શાવવામાં આવે છે। સિગ્મા आणवीय કક્ષકો आणवीय કક્ષકના સંદર્ભમાં સમમિતીય હોય છે, જ્યારે પાઈ आणवीय કક્ષકો અક્ષના સંદર્ભમાં સમમિત હોતી નથી, એટલે કે અસમિત હોય છે। બે પરમાણુ કેન્દ્રો પરની સ્થિતિ 1s અથવા 2s કક્ષકોના જોડાણથી મળતી आणवीय કક્ષકો બંધ અક્ષના અનુસંધાનમાં સમમિતીય હોય છે અને આ પ્રકારની आणवीय કક્ષકો સિગ્મા પ્રકારની હોય છે, જેમને સિગ્મા બી 1s અને સિગ્મા સ્ટાર 1s અથવા તો સિગ્મા બી 2s અથવા અને સિગ્મા સ્ટાર 2s દ્વારા દર્શાવવામાં આવે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો। હવે જોઈશું એસ કક્ષકોનું સંગઠન। तो बे एक ज प्रकारनी एस कक्षकों जोड़ाण करवाथी बे आणवीय कक्षको मळे छे, जेमांथी एक बंधकारक आणवीय कक्षक जेमां शक्य होय त्यां सुधी इलेक्ट्रॉन तेमां रहेवानुं पसंद करे छे, जे सिग्मा बी 1s अथवा सिग्मा बी 2s तरीके दर्शावेल छे। अने बीजी कक्षको बंध प्रतिकारक आणवीय कक्षको होय छे, जेने सामान्य रीते सिग्मा स्टार 1s अथवा तो सिग्मा स्टार 2s वडे दर्शाववामां आवेल छे, जे आप आकृतिमां जोई शको छो। हवे मित्रों, पी कक्षकोना जोड़ाणनी चर्चा करीशुं। जो आंतरकेंद्रीय अक्षने z अक्षनी दिशामां लेवामां आवे तो જોઈ શકાય છે કે બે પરમાણુઓની 2pz કક્ષકોનું રૈખિક જોડાણથી બે સિગ્મા आणवीय કક્ષકોનું નિર્માણ થાય છે અને આ आणवीय કક્ષકોને સિગ્મા બી 2pz અને સિગ્મા સ્ટાર 2pz દ્વારા દર્શાવવામાં આવે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો। બંધ પ્રતિકારક आणवीय કક્ષકને સિગ્મા સ્ટાર 2pz અને બંધકારક आणवीय કક્ષકોને સિગ્મા 2pz દ્વારા દર્શાવવામાં આવે છે। બીજો તબક્કો જોઈશું તો બે પરમાણુઓની 2px અથવા 2py કક્ષકોના જોડાણથી મળતી आणवीय કક્ષકો બંધ અક્ષના સંદર્ભમાં સમમિતીય હોતી નથી, કારણ કે તેમાં ઉપર તથા નીચે બે અલગ અલગ પ્રકારના લોબ્સ હોય છે, જેને પાઈ आणवीय કક્ષકો કહે છે અને જેમને પાઈ b2px અથવા પાઈ b2py BMO કક્ષક અને પાઈ સ્ટાર 2px અથવા પાઈ સ્ટાર 2py તરીકે ઓળખવામાં આવે છે। પાઈ બંધકારક आणवीय કક્ષકમાં આંતરકેન્દ્રીય અક્ષ ઉપર અને નીચે મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા દર્શાવે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો। પાઈ સ્ટાર બંધ પ્રતિકારક आणवीय કક્ષકમાં બે કેન્દ્રો વચ્ચે નોડ આવેલા હોય છે। હવે મિત્રો, आणवीय કક્ષક માટેનું શક્તિ સ્તર આલેખની ચર્ચા કરીશું। તો आणवीय કક્ષક સિદ્ધાંત અનુસાર બંધકારક અને પ્રતિબંધકારક आणवीय કક્ષકોની સાપેક્ષ શક્તિના આધારે आणवीय કક્ષકોની શ્રેણી બનાવી શકાય કે જે અણુના ઇલેક્ટ્રોનીય વિન્યાસનો ખ્યાલ મેળવવામાં ઉપયોગી બને છે। શક્તિ સપાટીઓ અંગેનું જ્ઞાન એ વર્ણપટ ઉપરથી મેળવી શકાય છે। તો લિથિયમથી નાઇટ્રોજન સુધીના દ્વિપરમાણુ અણુ માટે आणवीय કક્ષકોનું શક્તિ સ્તર આલેખ આપ જોઈ શકો છો, જ્યાં 2s અને 2p કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત
ખૂબ ઓછો હોય છે. તો શક્તિ સ્તર જોઈશું. સિગ્મા બી 1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s લેસ ધેન સિગ્મા b2s લેસ ધેન સિગ્મા સ્ટાર 2s લેસ ધેન pi b2px is equal to pi b2py less than sigma b2pz less than pi star 2px is equal to pi star 2py less than sigma star 2pz. જ્યારે O2 અને F2 જેવા દ્વિપરમાણુ કણો માટે શક્તિ સ્તર જુદો થશે, જ્યાં 2s અને 2p કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત વધારે હોય છે. તો જોઈશું સિગ્મા b1s લેસ ધેન સિગ્મા સ્ટાર 1s લેસ ધેન સિગ્મા b2s લેસ ધેન સિગ્મા સ્ટાર 2s. ત્યાં સુધી તો લિથિયમ થી નાઇટ્રોજન સુધીમાં સમાન રહેશે. હવે ચેન્જ આવશે. લેસ ધેન pi b2pz લેસ ધેન pi b2px is equal to pi b2py less than pi star 2py is equal to pi star 2px is equal to pi star 2py less than sigma star 2pz. આ થઈ શક્તિ સ્તરની આલેખ. તો લિથિયમ થી નાઇટ્રોજન માટે અને ઓક્સિજન અને ફ્લોરિન માટે ના આણ્વિક કક્ષકોનો શક્તિ સ્તર આલેખ આ આકૃતિમાં જોઈ શકો છો. એ પ્રમાણે કક્ષકોની ગોઠવણી થશે. તો આણ્વીય કક્ષકોની શક્તિ સ્તર આલેખ 2s તથા 1s કક્ષક 2s કક્ષક સાથે 2px કક્ષક 2px કક્ષક સાથે સંમિશ્રણ અનુભવે છે. તે આ સિદ્ધાંતને આધારે નક્કી કરેલ છે. પરંતુ ઘણી વખત 2s કક્ષકનું 2px કક્ષક સાથે પણ સંમિશ્રણ થયેલું જોવા મળે છે. આ પ્રકારના સંમિશ્રણને sp આંતરક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ બંધની શક્તિમાં ફેરફાર થતો જોવા મળે છે. આ આંતરક્રિયા જ્યારે 2s અને 2p કક્ષકો વચ્ચેનો શક્તિનો મોટો તફાવત હોય તો તે આણ્વીય કક્ષકોની શક્તિ સ્તરમાં કંઈ મોટો ફેર પડી શકતો નથી. પરંતુ 2s અને 2p કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ખૂબ ઓછો હોય ત્યારે s અને p આંતરક્રિયાને કારણે સિગ્મા b2p ની શક્તિ pi b2pz કરતા ઓછી થાય છે. N2 અણુ માટે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપ જોઈ શકો છો. તો 1s2 2s2 2px1 2py1 અને 2pz1 છે. તેથી નાઇટ્રોજન અણુમાં કુલ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણી નીચે પ્રમાણે થશે, જે આપ શક્તિ સ્તરમાં જોઈ શકો છો. તો સિગ્મા b 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા b 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi b 2px is equal to pi b 2py સિગ્મા b 2pz2 જે નાઇટ્રોજન અણુ માટેનું શક્તિ સ્તર છે. નાઇટ્રોજન અણુમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોવાથી તે ડાયામેગ્નેટિક એટલે કે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એનો બંધ ક્રમાંક 1/2 8 - 2 = 3 એટલે કે બંધ ક્રમાંક 3 છે. આથી નાઇટ્રોજન અણુમાં બે નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ આવેલા છે અને પરમાણુઓ નાના હોવાથી અણુ સ્થિર છે. તેમાં નાઇટ્રોજનની બંધ લંબાઈ 1.1 એંગસ્ટ્રોમ તથા બંધન શક્તિ 225 કિલોકેલરી પ્રતિ મોલ છે. એનો શક્તિ સ્તર આલેખ આકૃતિમાં જોઈ શકો છો. સૌથી પહેલા BMO માં ઇલેક્ટ્રોન ગોઠવાશે. તો 2s માંથી એક ઇલેક્ટ્રોન સિગ્મા b2s માં આવશે. બીજા નાઇટ્રોજન પરમાણુનો 2s માંથી એક ઇલેક્ટ્રોન સિગ્મા b2s માં આવશે.
ત્યારબાદ 2s માંથી ફરીથી એક ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s માં જશે, એ જ પ્રમાણે 2s માંથી એક ઇલેક્ટ્રોન સિગ્મા સ્ટાર 2s માં જશે। એ જ રીતે એક નાઇટ્રોજન પરમાણુને 2px 2py અને 2pz માં રહેલો એક એક ઇલેક્ટ્રોન એની કક્ષકો આણ્વિક કક્ષકોમાં ગોઠવાશે અને ત્યારબાદ બીજા પરમાણુની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન એ આણ્વિક કક્ષકોમાં ગોઠવાશે। તો પાઈ b2px માં બે ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પાઈ b2py માં બે ઇલેક્ટ્રોન ગોઠવાશે। ત્યારબાદ સિગ્મા b2pz માં બે ઇલેક્ટ્રોન ગોઠવાશે અને પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz કક્ષકો સંપૂર્ણપણે ખાલી રહેશે। આ થઈ નાઇટ્રોજન અણુ માટેના શક્તિ સ્તર આલેખની વાત। હવે જોઈશું ઓક્સિજન અણુ માટે। તો ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 2pz1 છે। આમ દરેક પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન છે, તેથી O2 અણુમાં કુલ 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે। અહીં 2s અને 2p કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત વધારે હોવાથી sp આંતરક્રિયાનો ફાળો મહત્વનો હોતો નથી અને આ વખતે સિગ્મા b2pz ની શક્તિ પાઈ b2px પાઈ b2pz કરતાં ઓછી હોય। સિગ્મા b2pz કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થાય છે, ત્યારબાદ જ પાઈ b2px કે પાઈ b2py માં ઇલેક્ટ્રોન દાખલ થાય છે। આથી 16 ઇલેક્ટ્રોનની ગોઠવણી શક્તિ સ્તરમાં આપ જોઈ શકો છો। સિગ્મા b1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા b2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા b2pz2 પાઈ b2px2 પાઈ સ્ટાર પાઈ b2py2 પાઈ સ્ટાર 2px1 પાઈ સ્ટાર 2py1। O2 અણુમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી O2 અણુ એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને બંધ ક્રમાંક થશે 1/2 8 - 4 2। બંધકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2, એટલે બંધ ક્રમાંક થશે 2। આમ O2 અણુમાં ઓક્સિજન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે, જે આપ ઓક્સિજન પરમાણુ માટેની નો શક્તિ સ્તર આપ જોઈ શકો છો। હવે O2 અણુનો શક્તિ સ્તર આલેખ પણ જોશો તો તેમાં ઓક્સિજન બંધ લંબાઈ 1.2074 એંગસ્ટ્રોમ અને બંધન શક્તિ 118 કિલો કેલરી પ્રતિ મોલ છે। તેમાં બે બંધ પૈકી એક બંધ સિગ્મા બંધ છે અને બીજો પાઈ બંધ છે। લુઈસના બંધારણ મુજબ O2 અણુના અનુચુંબકીય ગુણધર્મને સમજાવી શકાતું નથી, જ્યારે આણ્વિય કક્ષકને આધારે તે સરળતાથી સમજાવી શકાય છે, કારણ કે O2 અણુના આણ્વિય કક્ષક કિતારમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન બે પાઈ સ્ટાર બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલા હોય છે અને તેમની શક્તિ સરખી હોવાથી ત્યાં હુન્ડના નિયમનું પાલન થાય છે અને એક એક ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2px તથા પાઈ સ્ટાર 2py કક્ષકમાં દાખલ થાય છે। શક્તિ સ્તર આલેખમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આપ જોઈ શકો છો। પાઈ b2px પાઈ b2py માં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે। પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py માં એક એક ઇલેક્ટ્રોન આવશે, જે બે અયુગ્મિત અવસ્થામાં રહેશે અને સિગ્મા સ્ટાર 2pz કક્ષક સંપૂર્ણપણે ખાલી રહેશે। ત્યારબાદ મિત્રો એ જ પ્રમાણે ઓક્સિજન અણુ O2 + 2 આયન, સુપર ઓક્સાઇડ O2 - આયન, પેરોક્સાઇડ O2 - 2, ફ્લોરિન, નિયોન વગેરેના શક્તિ સ્તર આલેખ જાણી શકાય છે। હવે જોઈશું વિસમાન દ્વિપરમાણુ કણો માટેના શક્તિ સ્તર આલેખ। જ્યારે અણુમાં
રહેલા બંને પરમાણુ સમાન હોય ત્યારે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની વહેંચણી સમાન રીતે થાય છે, પરંતુ જ્યારે બે પરમાણુ અસમાન હોય ત્યારે તેમની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય છે. પરિણામે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની વહેંચણી જુદી જુદી રીતે થાય છે. જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તે પરમાણુ કક્ષકોને નીચી શક્તિ સપાટી દર્શાવવામાં આવે છે, કારણ કે જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ તે પરમાણુ કક્ષકો કેન્દ્રની વધુ નજીક હોય છે. તો સૌથી પ્રથમ જોઈશું CO અણુ માટે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપ જોઈ શકો છો 1s2 2s2 2px1 2py1 2pz0, અને ઓક્સિજન અણુ માટે 1s2 2s2 2px2 2py1 2pz1. તો વિષમાંક દ્વિપરમાણુ અણુ CO માં કાર્બન તથા ઓક્સિજનની પરમાણુય કક્ષકોની શક્તિ જુદી જુદી હશે. ઓક્સિજનની શક્તિ સપાટી કાર્બનની શક્તિ સપાટી કરતાં નીચી હશે, ઓછી શક્તિવાળી અને વધારે સ્થાયી હશે. કાર્બનના સંયોજકતા કોષમાં 4 તથા ઓક્સિજનના સંયોજકતા કોષમાં 6, એટલે કે કુલ 10 ઇલેક્ટ્રોન નવી આવેલી આણ્વિક કક્ષકોમાં ભરવામાં આવશે. અને કાર્બન મોનોક્સાઇડ અણુનો શક્તિ સ્તર આલેખ દર્શાવે છે કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે, આથી તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવતો હશે. કાર્બન મોનોક્સાઇડ અણુનો બંધ ક્રમાંક 1/2, બંધકારક કક્ષકમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 માઇનસ અબંધકારક કક્ષકોમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2 = 3 થશે. આમ કાર્બન મોનોક્સાઇડ અણુમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલો હશે, જેનો શક્તિ સ્તર આલેખનો અણુ વિન્યાસ CO KK સિગ્મા b 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા b 2pz2 pi b 2px2 = pi b 2py2. કાર્બન મોનોક્સાઇડ અણુમાં CO બંધની બંધ લંબાઈ 1.128 એંગસ્ટ્રોમ અને બંધન શક્તિ 225.8 કિલોકેલરી પ્રતિ મોલ છે. આમ ઇલેક્ટ્રોનની ગોઠવણી આપ જોઈ શકો છો. તો 2s કક્ષકમાંના ઇલેક્ટ્રોન સૌપ્રથમ બંધકારકમાં પછી બંધ પ્રતિકારક કક્ષકમાં ગોઠવાશે. 2px 2py અને 2pz માં રહેલા ઇલેક્ટ્રોન સૌપ્રથમ સિગ્મા b 2pz માં ગોઠવાશે અને ત્યારબાદ pi 2px = pi 2py માં ગોઠવાશે. pi star 2px = pi star 2py અને sigma star 2pz કક્ષકો સંપૂર્ણપણે ખાલી રહેશે. જે આપ શક્તિ સ્તર આલેખમાં જોઈ શકો છો. એ જ પ્રમાણે NO અણુ માટે આણ્વિય કક્ષક શક્તિ સ્તર આલેખ જોઈશું. તો નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 અને 2pz1 છે, અને ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px2 2py1 અને 2pz1 છે. આમ NO અણુમાં કુલ 15 ઇલેક્ટ્રોન આવેલા છે, તથા સંયોજકતા કક્ષામાં રહેલા નાઇટ્રોજનના 5 તથા ઓક્સિજનના 6 એમ મળીને કુલ 11 ઇલેક્ટ્રોન છે. અને આ અણુનો આણ્વિય કક્ષક શક્તિ સ્તર આલેખ જોઈશું. તો નાઇટ્રોજન NO અણુ માટે KK સિગ્મા b 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા b 2pz2 pi b 2px = pi b 2py2 pi star 2px1, જેનો બંધ ક્રમાંક 2.5 થશે. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. NO અણુ માટે આણ્વિય શક્તિ સ્તર આલેખ આપ જોઈ શકો છો.
ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ જોઈ શકો છો. પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા નથી. NO+ આયન માટે શક્તિ સ્તર આલેખ એ CO ના શક્તિ સ્તરને સમાન હશે, કારણ કે NO+ માં બંધ ક્રમાંક 3 થશે, જે આયનની પ્રકૃતિ પ્રતિચુંબકીય હશે. વિષમ કેન્દ્રીય પરમાણુના પરમાણુય કક્ષકોના શક્તિ સ્તર અસમાન હોય છે. આથી નવી રચાતી મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષકમાં એક પરમાણુય કક્ષકોનો ફાળો બીજા પરમાણુની પરમાણુય કક્ષક કરતાં વધુ હશે, તથા આણ્વીય કક્ષકોમાં હાજર ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુમાં વધુ સમય રહેશે. આ કારણે થોડાક પ્રમાણમાં વીજભાર વિભાજન ડેલ્ટા+ અને ડેલ્ટા- ઉત્પન્ન થાય છે તથા દ્વિધ્રુવનું નિર્માણ થાય છે. આમ સહસંયોજક બંધમાં આયનિક બંધનું લક્ષણ જોવા મળે છે, જેને આણ્વીય કક્ષક ચિતારમાં સ્પષ્ટ કરેલ છે. મિત્રો, આજે કેમિકલ બોન્ડિંગ એટલે રાસાયણિક બંધન યુનિટને પૂરો કરીએ છીએ. યુનિટ 1 પૂર્ણ છે. થેન્ક યુ.